ધોરણ 12 સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.3 આપણે જોવાના છે અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આપણને ખબર છે 1.3 ની અંદર 10 દાખલાઓ છે, એટલે આપણે એના બે ભાગ બનાવીશું. ભાગ 1 ની અંદર 1 થી 5 દાખલા અને ભાગ 2 ની અંદર 6 થી 10 દાખલા, જેથી કરીને બે વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે આ સ્વાધ્યાયને ભણી લઈશું. શરૂઆત કરીએ આપણે ભાગ 1ના પહેલા દાખલાથી. દાખલા નંબર 1 કંઈક આવો છે. 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે. ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય અને બીજો દાખલો છે એક જ રંગના હોય. આ બંને વસ્તુ અલગ છે. જો પ્રકાર પૂછે તો પ્રકાર 4 આવે. પ્રકાર 4 એટલે કયા કયા? તો એક આપણે કહીએ ફલ્લી, બીજું આપણે કહીએ ચરકત અથવા ચોકત, ત્રીજું આપણે કહીએ કાળી અને પછી આપણે કહીએ ફલ્લી એટલે લાલ. આ ફલ્લીત આવી ગઈ એટલે આ ચોરકતને કદાચ તમે ચોકત એવું પણ કહેતા હોય. એટલે કે આ 4 પ્રકાર આવે. અને જો રંગની વાત કરીએ તો રંગ 2 જ આવે. એટલે એક રંગ આવે કાળો રંગ અને બીજો રંગ આવે લાલ રંગ. એટલે આ રંગમાં 2 જ પ્રકારના રંગ આવે. સમજો કે ફલ્લી પૂછે તો ફલ્લી અને કાળી એને બંનેનો રંગ કેવો આવે? કાળો જ આવે. ચોકત અને લાલ આ બંનેનો રંગ કેવો આવે? તો લાલ જ આવે. તો દાખલાની શરૂઆત કરીએ. હવે 52 પત્તામાંથી 2 પત્તા આપણે ખેંચવાના છે. એટલે સૌ પ્રથમ તમારે n શોધવાનો. n કેટલા? 52માંથી 2 એટલે 52c2 આ તમારો n કહેવાય. 52c2 એનો અર્થ શું થયો? તો 2 છે એટલે છેદમાં લખવાનું 2 ગુણ્યા 1. 1 સુધી જવા દેવાનું. 3 હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 4 હોય તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને 2 હોય તો ઉપર પર 2 જ આંકડા હોવા જોઈએ. એટલે 2 આંકડા લખવાના. એક 52 લખવાનો અને ત્યાર પછીનો એક આંકડો 51. જો 3 હોય તો નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને ઉપર આપણે 3 આંકડા લખવાના. હવે આ જે છે એ 26 વડે ઉડી જાય. આ આપણે ઉડાવી દઈએ 26 વડે તો પણ ચાલે. અને 52 ગુણ્યા 51 ભાગ્યા 2 કરે તો પણ ચાલે. એટલે 26 ગુણ્યા 51 એ તમારો n કહેવાય. માટે n બરાબર 26 ગુણ્યા 51 એટલે આપણો જવાબ કેટલો આવશે? 1326. અને આ વસ્તુ કદાચ આગળ પણ તમારા આવી ગઈ હશે. સૌ પ્રથમ વાત કરીએ એક જ પ્રકારના હોય. જો આપણને લખેલું છે એક જ પ્રકારના, તો આપણે નામ આપવાનું એને ઘટના એ. શું કહેવાનું? ઘટના એ. અને આ જે બંને પટ્ટા છે એક જ પ્રકારના હોય તો આપણે લખવાનું બંને પટ્ટા એક જ પ્રકારના હોય. એક જ પ્રકારના હોય. હવે એમ લખવાનું. એટલે એમનો અર્થ શું થાય? બંને પટ્ટા છે એટલે એક જ પ્રકારના. દરેક પ્રકાર કેટલા આવે? તો 13 આવે. 13 કાળી આવે, 13 ચોકટ આવે, 13 લાલ આવે અને 13 ફલ્લી આવે. દરેકે દરેક કેટલા આવવાના? તો 13 આવે. અને 13 માંથી આપણે એક પટ્ટું પસંદ કરવાનું છે. એક જ પ્રકારના એટલે 2 પટ્ટા પસંદ કરવાના છે. પ્રકાર એક જ છે. તો 13 પટ્ટા સમજો કે 13 પટ્ટા કાળી ના હોય એટલે કે 13c2. પણ કાળી ના હોય એવું જરૂર થોડી. એટલે અઠવા. અને અઠવા એટલે મેં તમને આગળ પણ કીધું હતું, અઠવા એટલે શું થાય? સરવાળો એટલે કે વત્તા. હવે 13 કાળીના ન હોય પરંતુ 13 ફલ્લીના હોય અથવા ફુલ્લીના હોય તો 13c2. અઠવા લાલના હોય તો પણ 13c2. અઠવા ચોકટના હોય તો પણ 13c2. એટલે 13c2 કેવી રીતના આવે ખબર પડી? દરેકે દરેકના આંકડા કેટલા આવે? પટ્ટા કેટલા આવે? 13. હવે અઠવા એટલે વત્તા અને એટલે ગુણાકાર. એટલે કાળીનું હોય અથવા લાલનું હોય અથવા ચોકટનું હોય અથવા ફુલ્લીનું હોય. હવે 13c2 છે એનો આપણે જવાબ જોવાનો. 13c2 એટલે શું? તો 13c2 એટલે 13 ગુણ્યા 12 અને છેદમાં આવે 2 ગુણ્યા 1. સેમ વસ્તુ પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. બીજી રીતે પણ થાય. આ તમને પણ ઇઝી રહી ને સરળ રહી એવું આપણે સમજીએ છીએ એટલા માટે. ચાલો હવે અહીંયા 6 વડે ઉડી જાય. ઓકે. અહીંયા પણ 6 વડે ઉડી જાય. અહીંયા પણ 6 વડે ઉડી જાય અને અહીંયા પણ 6 વડે ઉડી જાય. 13 ગુણ્યા 6 કરવાના. 13 ગુણ્યા 6 કરે એટલે 78 આવે.
ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78, ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78 અને ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78. હવે 78 ને 4 વાર સરવાળો કરી દઈ એટલે આપણો જવાબ આવે 312. એટલે એમ કેટલો આવે? 312. 312 એમ આવે એટલે આપણે શોધવાનું PA. PA નો અર્થ શું થાય? PA બરાબર એમના છેદમાં n. એમ આપણી પાસે છે કેટલા? 312 અને n આપણી પાસે કેટલા છે? 1326. જો આ જ તમે જવાબ લખી દેવો તો પણ ચાલે, પરંતુ જો આનો તુપુર તમે આપી શકતા હોય તો એ આપવાનો પ્રયત્ન કરવાનો. એટલે કેવી રીતના? ચાલો, આ 312 છે એ 312 ને આપણે 2 વડે ભાગીએ તો 312 ને 2 વડે ભાગી શકીએ. 1500 છે, સોરી 150 ગુણ્યા તો એટલે 150 ની જગ્યાએ 156 લખીએ. 156 ગુણ્યા 2 કરે તો પણ થઈ જાય, બરાબર ને? 156 ગુણ્યા 2 તમે કરો તો કેટલા થઈ જાય? તો 156 ગુણ્યા 2 એટલે 300, કે 6 એટલે 12 ને 150 એટલે 300. ફરીથી આ 1326 છે એ 1326 ને પણ આપણે કેલ્ક્યુલેટરમાં ચાલુ કરી દે. કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે 1326 ને આપણે 2 વડે ભાગી દઈએ. 1326 ભાગ્યા 2, 1326 ને 2 વડે ભાગીએ એટલે 663 થાય. એટલે લખવાનું 663 ગુણ્યા 2. આવું પણ આપણે કરી શકીએ. અને આવું નહીં કરવું હોય તો તમારે શું કરવાનું? 156 આવ્યા ને તો 156 ને 312 છે, 312 ભાગ્યા 4 એટલે 78 આવે. જો અહીંયા 78 તો છે જ. એટલે એવું પણ કરી શકીએ. 312 છે અને 78. સમજો કે આ નથી કરવું, આ નથી કરવું, તો આને છેકી કરો, બરાબર? જો ખાલી સમજાવું છું, જવાબ તો મને બી ખબર ને તમને બી ખબર હોય, પણ આપણે સમજવાનું કેવી રીતના કરવાનું. જો આમાં 78 આવેલા છે બધામાં, એટલે આપણે શું કરવાનું? જો ધ્યાન આપજો, આપણે છેદમાં કરવાનું 78 ગુણ્યા, સોરી ઉપર 78 ગુણ્યા 4. આ આપણને ખબર છે. હવે જે 1326 છે ને એને 78 વડે ભાગી કાઢવાનું. જો ભાગ ચાલે તો આપણું કામ થઈ જાય. એટલે ભાગ ચાલી ગયા 17, એટલે 78 ગુણ્યા 17. તો આ 78 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 4/17. અને એકદમ સરળ રીતે જવાબ આવી જાય. એટલે તમારે ખાલી આ ભાગ ચલાવી જોવાનો, ચાલે કે નહીં એ. બાકી તો બીજી રીતે પણ જવાબ આવી શકે. ચલો, દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બીજો દાખલો છે, એમાં એવું કીધું છે એક જ રંગના હોય, એટલે લખો ને અહીંયા ઘતના B, નામ આપવાનું ઘતના B બરાબર બંને પટ્ટા એક જ રંગના હોય તે ઘતના. એટલે હવે પાછું એમ લખવાનું, એક જ રંગ એટલે રંગ તો 2 જ આવે, એક લાલ આવે ને એક કાળો આવે. તો લાલ રંગના કેટલા પત્તા આવે? તો લાલ રંગના 26 પત્તા આવે. એટલે લાલ રંગનું પત્તું હોય અથવા કાળા રંગનું 26 પત્તા એટલે લાલ અને ચોકડ, અને કાળા રંગનું એટલે કે ફલ્લી અને કાળી. તો એમાં પણ 26C2. ક્યાં તો બંને કાળા રંગના આવે અથવા બંને લાલ રંગના આવે. એટલે 26C2 એટલે 26 ગુણ્યા 25 અને છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા વચ્ચે વત્તા, ફરીથી નીચે 2 ગુણ્યા 1, કેમ કે અહીંયા 2 છે ને ઉપર પર 2 આંકડા લેવાના. આ તો તમને આવડવું જ જોઈએ, બરાબર? ઓકે, અહીંયા 13 વડે ભાગ ચાલી જાય, અહીંયા પર 13 વડે ભાગ ચાલી જાય. 25 ગુણ્યા 13 આપણે કરવાના. 25 ગુણ્યા 13 આપણે કરીએ એટલે 325 આવે. એ જ રીતના 25 ગુણ્યા 13 ફરીથી કરીએ એટલે 325 આવે. એટલે m બરાબર 325 વત્તા 325 એટલે 650 થાય. આ આપણને m મળે. ઓકે, હવે n તો આપણી પાસે છે જ, એટલે આપણે લખવાનું PB બરાબર mના છેદમાં n. m કેટલો આવ્યો છે? તો m આવ્યો છે 650 અને n તો આપણને ખબર છે કેટલો? 1326. ફરીથી એક જ વસ્તુ યાદ રાખવાનું, પછી તમને શીખવી એ પ્રમાણે શું કરવાનું? તો 325 અહીંયા આવેલા છે, તો 1326 નો 325 વડે ભાગ ચલાવી જોવાનો. 1326 ભાગ્યા 325. જો ચાલી જાય તો ઠીક, નહીં ચાલે તો કંઈ નહીં. જો પોઈન્ટમાં આવે છે એનો મતલબ ચાલતો નથી. પણ 1326 નું આપણને ખબર છે. 1326 એટલે શું? તો 1326 એટલે આપણે લખેલું આવ્યું 2651. તો હવે આ 325 ની જગ્યાએ 650 છે, એને 650 ને 2 વડે ભાગી શકવાનું. ક્યાં તો 26 વડે ભાગે તો 25 આવે, અને તો 650 છે એને 51 વડે ભાગવાનું. 51 વડે તો નથી ભાગતું, તો આપણે અહીં લખીએ ઉપરનું જે લખેલું તે 1326 એટલે 2651 થાય. અને 650 ભાગ્યા 26 કરીએ તો કેટલા થાય? 25 થાય.
એટલે 26 ગુણ્યા 25. ઓકે, એટલે 26 નીકળી જાય તો આપણો જવાબ 25/51. ફરીથી એક જ વસ્તુ કહીશ કે આ જવાબ સાચો જ છે, પરંતુ તમને નહીં આવડતું હોય તો જેટલું ટૂંકું રફ આપી શકતા હોય તે આપવાનું, અને ન આપે તો આ જવાબ પણ સાચો જ છે, ખોટો કોઈ આપી શકે નહીં. એટલે અહીંયા આપણે દાખલો નંબર 1 પૂરો કરીએ. હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બીજો દાખલો પણ ખૂબ અગત્યનો છે, જોઈએ. બીજો દાખલો છે, એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. એટલે ટોટલ પુસ્તકો કેટલા કહેવાય? 7. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે કેટલા પુસ્તક પસંદ કરવાના? 2. બંને પુસ્તકો એક જ વિષયના હોય. એક જ વિષયના એટલે ક્યાં તો આંકડાશાસ્ત્રના હોય, ક્યાં તો ગણિતના હોય. પણ આપણે જોવાનું ટોટલ પુસ્તક 3 ને 4 કેટલા? 7. પસંદ કેટલા કરવાના? 2. કુલ પુસ્તકો 7 અને 7માંથી 2 પસંદ કરવાના, એટલે આપણે n લખવાનું. n બરાબર કુલ પુસ્તક 7, એમાંથી પસંદ કરવાના 2, એટલે 7C2 થાય. એટલે છેદમાં લખવાનું 2 એટલે 2 ગુણ્યા 1, અને ઉપર 2 આંકડા લખવાના એટલે 7 અને 6. 3 દુ 6 થઈ જાય, એટલે 7 અને 3 વધે, એટલે 7 અને 3નો ગુણાકાર કરીએ એટલે આપણને n મળી જાય 21, અને n આવે એટલે આપણે અડધું કામ પૂરું થઈ જાય. હવે આપણે શોધવાનું છે એક જ વિષયના હોય. બંને એક જ વિષયનો એનો મતલબ શું? આપણે ઘટના એ ને નામ આપીએ. શું નામ આપીએ? એ. હવે એમાં શું કીધું છે એ લોકોએ? બંને એક જ વિષયના હોય. એટલે હવે એક જ વિષયમાં 2 વસ્તુ હોઈ શકે. જોજો, ખાસ ધ્યાન આપજો. બંને પુસ્તકો એક જ વિષયના હોય. પહેલાં એ લખીએ. ચાલો આપણે બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. પુસ્તક વાંચીએ કયા કયા? આંકડાશાસ્ત્ર. હવે ધ્યાન આપજો, એની અઠવામાં આની લખવું હોય ને બીજી કંઈ લખવું હોય તો શું લખાય? જોજો, ધ્યાન આપજો. બંને પુસ્તકો એટલે કયા? એક જ વિષયના. તેને લખવા આપણે બંને પુસ્તકો. આપણે શું લખવાનું? બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય. આંકડાશાસ્ત્રના હોય. પછી લખવાનું અઠવા. આ અઠવા બહુ અગત્યનું છે. બંને આંકડાશાસ્ત્રના હોય અઠવા બંને પુસ્તકો ગણિતના હોય. ગણિતના હોય. આ લખવું ને લખવું જરૂરી નથી એટલું, પણ આ સમજવા માટે બહુ અગત્યનું. બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય એટલે આપણે એમ લખીએ. આંકડાશાસ્ત્રના પુસ્તકો કેટલા છે? તો આંકડાશાસ્ત્રના પુસ્તકો 3 છે, એટલે 3C2. બંને પુસ્તકો કેવા છે? આંકડાશાસ્ત્ર. અને મેં તમને આગળ પણ કીધું અથવા એટલે વત્તા આવે, એટલે એ વત્તા લખી દેવા. પછી શું કીધું? ગણિતના હોય. ગણિત કેટલા છે? 4, તો 4C2. બસ દાખલો પૂરો થઈ ગયો. અથવાની જગ્યાએ ફક્ત વત્તા લખવાનું છે. હવે 3C2 એટલે છેદમાં તો 2 ગુણ્યા 1 આવે છે, પણ મેં તમને કીધેલું જો 2 નીચે આવે તો ઉપર પર 2 આંકડા હોવા જોઈએ, એટલે 3 ગુણ્યા 2. 2 નીકળી જાય, પણ હજુ વચ્ચે વત્તા છે એ વત્તા લખીએ. અહીંયા 2 ગુણ્યા 1 કેમ કે 4C2 છે, ઉપર 2 આંકડા લખવાના 4 અને 3. અહીંયા પણ 4 ને 2 વડે ભાગી કાઢીએ એટલે 3 દુ 6. એટલે અહીંયા કેટલા વધે? તો અહીંયા વધે 3, અને અહીંયા 2 તાલી 6. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 9. આપણી પાસે બંને વસ્તુ હવે થઈ ગઈ, એટલે આપણે લખીએ PA બરાબર mના છેદમાં n. m આપણી પાસે છે કેટલો? તો 9 આવી ગયો એ, અને n ઉપર આપણે શોધેલો 21. હવે આ જવાબ લખે તો પણ ચાલે, પણ આ જવાબ તો તમે એકદમ સરળતાથી કરી શકો, કારણ કે 3 ગુણ્યા 3 એટલે 9, અને 7 ગુણ્યા 3 એટલે 21. આ 3 ને કટ કરીએ તો આપણો જવાબ આવે PA બરાબર 3/7. આ આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. સમજવું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો, જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. ત્રીજો દાખલો કંઈક આવો છે. ત્રીજા દાખલાની અંદર એવું કીધું છે, 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે. 52 પત્તા છે, 52 પત્તામાંથી એક જ પત્તું ખેંચવાના છે, એટલે પહેલાં n લખી દેવાનું. આપણે અત્યાર સુધી કેવું હતું? 52માંથી 2 પત્તા ખેંચે તો 52C2 લખતા, પણ એક જ પત્તું એટલે 52C1 જ. 52C1 એટલે n કેટલો થવાનો? તો n બરાબર 52 જ થાય. હવે કેવી રીતે થાય એવું કોઈ પૂછે તો શું કરવાનું? તો નીચે 1 છે એટલે 1 જ,
કે આપણે નીચે 2 હોય તો 2 ગુણ્યા 1 લખીએ તો અહીં નીચે 1 એટલે 1 જ અને ઉપર 1 જ આંકડો લખવાનો એટલે 52 જ થાય અને 52 છેદમાં 1 એટલે 52 જ થાય. ઓકે, ચાલો પહેલો પોઈન્ટ. નંબર 1 શું કીધું છે? કાળી અથવા એકો હોય, એટલે જે પસંદ કરેલું પત્તું છે એ કાળી અથવા એકો હોય તો આપણે ઘટના એ નામ આપીએ. ઘટના એમાં શું લખવાનું છે? આપણે પત્તું કાળી અથવા એકો હોય એટલે આપણે ખાલી એક જ વસ્તુ લખવાનું, પટ્ટું કાળીનું હોય તે ઘટના. પટ્ટું કેવું છે? કાળીનું હોય તે ઘટના. હવે જો પત્તું કાળીનું હોય તો કાળી કેટલી આવે? તો કાળી આપણને ખબર છે, કાળી આવે 13. કાળી કેટલી આવે? 13. અને 13 માંથી એક જ પત્તું પસંદ કરવાનું, 13C1. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 13. m 13 આવી ગયું એટલે આપણે PA બરાબર શોધી કરવાનું. PA બરાબર m/n એટલે કેટલા આવે? 13/52. આ આપણો જવાબ આવે. હજુ આને ટૂંકું રૂપ આપવું હોય તો અપાય, એટલે કે 1/4. પરંતુ આગળ દાખલો કરવાનો છે એટલે ટૂંકું રૂપ નથી આપતો, કારણ કે આપણે જ્યારે લસા લેવાનો આવે ત્યારે કામ લાગે. હજુ આ પૂરું નથી થયું, કારણ કે હજુ તો આપણને કેટલું છે? કાળીનું હોય આ તો થઈ ગયું, પણ એકો હોય એ તો બાકી છે હજુ. તો હવે નામ આપવાનું, આની અંદર દાખલા નંબર 1 જ છે હજુ ચાલે. એમાં નામ આપવાનું B. એમાં લખવાનું પટ્ટું એકાનું હોય તે ઘટના. ચલો એકા કેટલા આવે? તો એકાની વાત કરીએ તો એકા આવે કુલ 4. એટલે આપણે m બરાબર લખવાનું 4C1 એટલે આપણો m બરાબર આવે 4. m કેટલો આવે? 4. એ જ રીતના અહીંયા PB શોધી કરીએ. PB એટલે m/n. PB એટલે શું આવે? m/n. m કેટલા આવે? તો m ની વાત કરીએ તો m 4 આવી ગયા અને n કેટલો છે? 52. એટલે એક બીજો જવાબ પણ આવી ગયો PB. પણ હવે શું છે જોયું, હવે ખાસ ધ્યાન આપવાનું છે. અહીં કાળી અથવા એકો હોય, એટલે આ કાળી તો હોય અથવા એકો હોય, બેમાંથી એક વસ્તુ. અઠવા એટલે ખાસ, અઠવા એટલે યોગ કહેવાય અને એટલે છેદ કહેવાય, જે બંને એટલે. બરાબર, તો પહેલાં શોધી કાઢીએ. શોધી કાઢીએ એટલે યોગ આપણને મળી જાય. તો પહેલાં આપણે શોધી કાઢીએ A/B, એને કહેવાય. શું કહેવાય? એટલે પત્તું કાળીનો એકો હોય. પત્તું કાળીનો એકો હોય. હવે તમે કહે કે સર આવું કેવી રીતના લખ્યું? તો એ સમજાવું. પત્તું કાળીનો એકો હોય તે ઘટના, એનો મતલબ કે બંનેમાં હોય. આપણે છેદ એટલે શું? આ A/B એનો મતલબ કે બંનેમાં જે સરખું હોય ને તે. હવે કાળીના જો 13 પત્તા હોય તો તેમાં એક તો એકો હોવાનો ને કાળીનો, એટલે આમાંથી એક એકો આની અંદર હોવાનો. કેટલા હોવાનો? એક પટ્ટું. ધારો કે 13 પટ્ટા કાળીના આવે તો તેમાંથી એક પત્તું તો કયું હોવાનું? એક પત્તું કાળીનો એક જ હોવાનો. એટલે આમાંથી એક નીકળી જાય, કારણ કે આમાં 4 એકા ગણીએ ને આમાં 13 ગણીએ તો ખરેખર શું થઈ જાય કે એકો આની અંદર એક આવી ગયો તો હવે એકા 3 જ વધ્યા કહેવાય. એકા કેટલા વધ્યા કહેવાય? 3 જ. પણ કાળીનો એકો એક આમાં આવી ગયો એટલે કાળીનો એકો હોય ને પત્તું પાછું કાળીનું જ હોય, તે પણ શોધી કરવાનું. તો જોઈએ, પત્તું કાળીનો એકો હોય તો પત્તું કાળીનો એકો એટલે એકા કેટલા આવે? તો એકા આવે, કાળીનો એકો આવે 1 જ, એટલે m બરાબર 1 અથવા 1C1 એટલે આપણે લખી દેવાનું m બરાબર 1. એટલે અહીં લખી દે PA/B બરાબર m/n. m આપણો કેટલો આવે છે? 1 અને n છે 52. તો આ એક જવાબ, આ બીજો જવાબ અને ઉપર શોધેલો એ ત્રીજો જવાબ. હવે આપણને અઠવા પૂછ્યું ને, એનો મતલબ કાળી અથવા એકો હોય તો યોગ શોધવાનું કહેવાય. શું કહેવાય? યોગ. એટલે આપણે લખવાનું PA/B બરાબર, સૂત્ર આપણને ખબર છે કયું? PA વત્તા PB માઇનસ PA/B. અને જો આ બી નહીં સમજાય તો શું કરવાનું? તમારે આ 4 વસ્તુ શોધી જ કરવાની. કોઈ બી દાખલો પૂછે કોઈ ગભરાવાનું નહીં. ચલો, PA ખબર છે 13/52, એટલે મેં લસા લેવાની તમને આવવાનું છે, એટલે મેં તમને પછી ઉદાહરણ ના પાડી. અહીંયા 4/52 અને માઇનસ કરવાનું 1/52. 1/52 લખવાના છે. તો બધામાં 52 તો છે જ, એટલે 52 તો આવી જ જવાના. અને લસામાં ઉપર 13 વત્તા 4 ઓછા 1 એટલે કેટલા આવે? 13 ને 4 17 ને 1 16, એટલે 16/52 એ આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 16/52.
એટલે આ ખાસ અહીંયા પડે 13 ને 4 17 ને મેં તમને કીધું કે 17 તો થઈ જાય પણ આમાં એક એક્કો કયો છે આમાં આવી જ ગયો હોય એટલે 16 દેખાય એ આપણને એકદમ ઇઝીલી ખબર પડી જાય. હવે આને ટૂંકું રૂપ આપવું હોય તો અપાય કેવી રીતના 4 ગુણ્યા 4 એટલે 16 અને 13 ગુણ્યા 4 એટલે 52. 4 4 નીકળી જાય એટલે 4/13 એ આપણો અંતિમ અને છેલ્લો જવાબ આવે. પણ હવે બીજો એક દાખલો છે, કાળી ન હોય અને એક્કો પણ નહીં હોય. હવે શું કીધેલું છે, કાળી ન હોય અને એક્કો પણ નહીં હોય. એટલે આ દાખલો પણ અગત્યનો હોય, કાળી પણ નહીં હોવી જોઈએ ને એક્કો પણ નહીં હોવો જોઈએ. તો નંબર A 2 કાળી ન હોય અને બીજું કીધેલું છે અને એક્કો પણ ન હોય, એક્કો પણ ન હોય. હવે ન હોય એટલે આપણને ખબર છે પૂરક ઘટનાની સામેની, તો આપણે લખવાનું A ડેશ. A ડેશ એટલે શું, પટ્ટું કાળીનું ન હોય, પટ્ટું કાળીનું ન હોય. હવે આ શોધવા નહીં જવાનું, આ આપણી પાસે છે જ, પત્તું કાળીનું ન હોય એ આપણી પાસે છે જ, પણ આના માટે આખો દાખલો કરવાની જરૂર નહીં મળે. અને B ડેશ બી કરી નાખીએ. ચાલો B ડેશ એટલે શું, પટ્ટું એકાનું ન હોય, પટ્ટું એકાનું ન હોય. હવે જો તમને ન આવડતું તમે આવું કરો તો ભાઈ ચાલે. જો આ PA છે, 1 માઇનસ PA ડેશ, એ PA ડેશ શોધવું હોય તો શું 1 માઇનસ PA કરવું પડે એટલે એ જવાબ બી આવી જાય. અને B ડેશ એટલે 1 માઇનસ એટલે આ ધારો કે આવું કરીએ 1 માઇનસ 13/52. આવું કરે તો બી ખોટું નથી એટલે 52 માઇનસ 13/52. 52માંથી 13 બાદ કરવાના, 52માંથી 13 બાદ કરીએ એટલે કેટલા આવે એટલે જોઈ લે. 52માંથી 13 બાદ કરીએ તો 39/52. આવું નથી કરવાનું, આ તો ખાલી હું તમને સમજાવું છું, આ આપણે કરવાનું નથી. હવે આ PA ડેશ મળી ગયો બરાબર. એ જ રીતના PB ડેશ શોધવો હોય તો B ડેશ એટલે આપણને ખબર છે 1માંથી PB બાદ કરવાનો. ઓકે, એટલે આપણે 52 આવવાના જ. 52 માઇનસ 4 એટલે કેટલા આવે 48/52. ઓકે, એટલે 39/52 અને 48/52 અને પછી A છેદ B શોધી કાઢવાનો. A છેદ B શોધી કાઢે એટલે આપણો જવાબ આવી જાય. એટલે એ પ્રમાણે આપણે કરવા કરતાં એના કરતાં આપણે શું કરવાનું, આ એકદમ ઇઝી રીત જો હું તમને સમજાવું. બંને ન હોય, અને છે અને એટલે ગુણાકાર, ગુણાકાર એટલે છેદ, એટલે આ બંને વસ્તુ છે, બંને વસ્તુ ભેગી છે એટલે કાળીનો એક્કો પણ નથી અને કાળી પણ નથી. એટલે આપણે આ વસ્તુ શું જો P A ડેશ છેદ B ડેશ. અને આનો અર્થ એવો થાય P A યોગ B ખાનો ડેશ. અને ડેશનો અર્થ એવો થાય 1 માઇનસ P A યોગ B. તો આ એકદમ ઇઝી કહેવાય. પહેલાં કરતાં આવી બધી મગજમારી કરવા કરતાં આ એકદમ ઇઝી કહેવાય. એટલે આપણે આ કરવાનું છે. અને 1 માઇનસ A યોગ B તો આપણી પાસે છે જ કેટલા 4/13. એટલે 4/13 લખી દેવાના, છેદમાં 13 લખવાના. આ 13 એકુ 13, એમાંથી -4 જાય તો આપણો જવાબ આવે 9/13. 13માંથી 4 જાય તો કેટલા આવે 9. એટલે આ આપણો અંતિમ અને છેલ્લો જવાબ કહેવાય. એટલે એ રીતે આ બીજો દાખલો તો એકદમ સરળતાથી થયો, પરંતુ બીજો દાખલો સમજાવવા માટે મેં તમને કીધું પણ આવું બધું તમે કરતા નહીં. આ તમને બતાવી દીધું જે ભૂલ આપણી થવાની છે એવી ભૂલ આપણે કરવાની નહીં. દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચોથો દાખલો કંઈક આવો છે. દાખલા નંબર 4માં જે રકમ આપેલી છે એ જોઈએ. 1 થી 100 સુધીના પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અઠવા એટલે મેં તમને કીધેલું સરવાળો, અને અઠવા એટલે આપણે યોગ ને છેદની વાત કરવાની છે અહીંયા. એટલે અહીંયા આપણે 4 વસ્તુ શોધી જ કરવાની બરાબર. 5ની ગુણક હોય અને તે ઘટના. અઠવા એટલે સરવાળો, સરવાળો એટલે યોગ, યોગ એટલે બધું ભેગું હોય એટલે યોગ આવે. ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યનો દાખલો છે. પહેલાં તો આપણે યુ કેટલા આવે, તો યુ કેટલા આવે તો યુ 1 2 3 ડોટ 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 અને 100 સુધી છે. એનો મતલબ કે n બરાબર કેટલા આવે, n બરાબર 100 આવે. કારણ કે આપણે સંખ્યા એક જ પસંદ કરવાની છે એટલે n બરાબર 100 મળી ગયો. અને એ પણ નહીં સમજવું પડે તો આપણે જે શોધતા હતા એ પ્રમાણે કુલ સંખ્યા કેટલી 100, એમાંથી પસંદ કેટલા કરવાના 1. એટલે n બરાબર છેદમાં તો એક જ છે આ અને ઉપર 100 એટલે n બરાબર 100 આવી જાય. ખાલી સમજવા માટે આ વસ્તુ કરેલી છે. ચાલો, પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય એટલે આપણે પહેલાં 3ની ગુણક શોધવાની. આપણે નામ આપીએ ઘટના A. શું લખવાનું, સંખ્યા
ત્રણની ગુણક હોય તે ઘટના, ત્રણની ગુણક હોય તે પછી બંનેની ગુણક હોય તે કરવાની. એ બે જવાબ આવશે એટલે ખબર પડશે. ચાલો એમ ત્રણની ગુણક એટલે ત્રણનું ગુણકના આપણે લખી દઈએ 3, 6, 9 પછી આ બધું લખ્યા નહીં કરવાનું ડોટ ડોટ ડોટ. હવે ત્રણની ગુણકમાં શું આવે તો 100 તો નહીં જ આવે પણ 99 આવે એટલે 99 ભાગ્યા 3 કરી દેવાના. એ બધી સંખ્યા આવે એટલે છેલ્લે તો 99 લખી દેવાના આપણે, કેમ કે 100 ને 3 વડે ભાગી નહીં શકાય. હવે આ જે છેલ્લી સંખ્યા આવીને બધી ગણવાની બેસવાનું. છેલ્લી સંખ્યાને 3 વડે ભાગીએ એટલે 33 આવે. એટલે એમ બરાબર તમારે કેટલા લખવાના 33. આ એકદમ સરળ. એટલે અહીં લખી દેવાનું પી એ બરાબર એમના છેદમાં એન. એમ કેટલો છે આપણી પાસે તો એમ છે 33 અને એન આપણે લખેલા છે 100. અને આ જ જવાબ રહેવા દેવાનું કેમ કે આપણે લસાઅ કરવાના છે એટલા માટે. એટલે લસાઅમાં આપણને સારું રહે. ત્યાર પછી બીમાં શું કીધું છે તો બી એટલે આપણે આ એ 3ની ગુણક હોય ને હવે 5ની ગુણક હોય તો આપણે લખવાનું સંખ્યા 5ની ગુણક હોય તે ઘટના. હવે 5ની ગુણક એટલે આપણે એમ લખવાનો 5નો ઘડિયો લખી દેવાનો 100 સુધી 5, 10, 15 પછી ડોટ 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 અને 100 આવે. હવે 100 ને 5 વડે ભાગી શકીએ આપણે એટલે આપણે લખવાનું 100 ભાગ્યા 5 એટલે કેટલા આવે 20 એટલે કે 20 આવે. તો આ છેલ્લી સંખ્યાને 99 ભાગેલા આપણે 3 વડે એટલે 33 આવેલા. તો 100 ને હવે ભાગીએ 5 વડે તો કેટલા આવે 20. એટલે એમ બરાબર 20 સંખ્યા આવે. તો પીબી બરાબર લખવાનું પીબી બરાબર એમના છેદમાં એન. એમના છેદમાં એન એટલે 20ના છેદમાં 100 આપણો જવાબ આવે. હવે આપણે શું કરવાનું આમાં અઠવા કીધેલું છે ને તો આપણે પહેલાં અન્યવાળું શોધી કાઢવાનું. એટલે જે બંનેમાં આવે કેટલાક આંકડા હોય જે 3માં બી આવે અને 5માં બી આવે. કેટલાક ઘડિયામાં એવું હોય ને તો આપણે લખવાનું એ છેદ બી. હવે જે ઘટના લખવાની એ છેદ બી એને શું કહેવાય સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય. બંનેની ગુણક હોય એનો મતલબ કે 15ની ગુણક હોય. કેવી હોય 15ની ગુણક હોય. 15ની ગુણક હોય એટલે હવે લખીએ આપણે બંનેની ગુણક એટલે એમ. હવે 3 છે એ 3ના ઘડિયામાં આવે પણ 3 5ના ઘડિયામાં નહીં આવે એટલે 3ની લખાય. 6 5ના ઘડિયામાં નહીં આવે, 9 5ના ઘડિયામાં નહીં આવે, 10 3ના ઘડિયામાં નહીં આવે પણ 15 બધાના ઘડિયામાં આવે. જો 3 50 15 ને 5 તાલી 15 એટલે 15થી ચાલુ કરવાનું. ને એવું નહીં કરવું હોય તો ડાયરેક્ટ 15નો ઘડિયો 15, 30, 45, 60, 75 અને 90 પછી તો 105 આવી જાય. એટલે આ સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવી જાય. કેટલી 1, 2, 3, 4, 5 અને 6. એટલે અહીં લખવાનું એમ બરાબર 6. 6 સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવે એને નામ આપવાનું પી એ છેદ બી. એટલે એમના છેદમાં એન. એમ કેટલો છે તો એમ આપણને આપેલો છે 6. એન કેટલો છે તો એન છે આપણી પાસે 100. તો અહીં 100. હવે 3ના છેદમાં 50 આપણને ખબર છે પણ એવું નહીં કરવાનું. આપણી પાસે 3 જવાબ આવી ગયા. આ એક જવાબ, આ બીજો જવાબ ને આ ત્રીજો જવાબ. અને આ 3 જવાબ ભેગા કરીને આપણને આ જવાબ મળી જાય એને કહેવાય યોગ. યોગ એટલે તો આપણે લખી દેવાનું એ યોગ બી બરાબર જે છેલ્લે આપણને ઉપર પૂછેલું છે સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. એનો અર્થ શું થાય જોજો. 3 અથવા 5ની ગુણક એટલે પીએ એટલે 3ની ગુણક હોય વત્તા પીબી એટલે 5ની ગુણક હોય. હવે આ 3ની ગુણક હોય ને 5ની ગુણક એમાંથી બંનેની ગુણક બાદ કરી દે એટલે કોઈ બી એકની હોય. એટલે અહીંયા બાદ કરી દે પી એ છેદ બી. આ શું છે 3ની ગુણક હોય યા 5ની ગુણક હોય અને નિયમ જ પડે તો આ 3 વસ્તુ શોધી કાઢવાની દાખલો પૂરો કરી દેવાનો. પી એ બરાબર 33ના છેદમાં 100 આપણે શોધી લીધા. પી બી બરાબર આપણે 20ના છેદમાં 100 શોધી લીધા અને પી એ છેદ બી બરાબર 6ના છેદમાં 100 શોધી ગયા. લસા લઈ લેવાનો છેદમાં તો 100 છે જ. ઉપર 33નો સરવાળો કરવાનો 20 સાથે અને એમાંથી 6 બાદ કરી દેવાના. 33 ને 20
53 થાય, 53માંથી 6 બાદ કરીએ આપણે એટલે 47 આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે 47/100. આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી પૂરો થઈ જાય. હવે આ જે ભાગ છે એના માટેનો છેલ્લો દાખલો એટલે 5મો દાખલો, અને ત્યાર પછી આપણે ભાગ 2 જોઈશું. ચલો, 5મો દાખલો છે અને છેલ્લો દાખલો છે ભાગ એ માટેનો, અને ભાગ બી પણ બનાવીશું આના માટેનો, એટલે કે આપણે 1.3 માટેનો, અને પછી બીજા 6 થી 10 દાખલા જોઈશું. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. પાસા છે બે, અને એ બે પાસાને ઉછાળવાના છે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા પૂછે એટલે મેં તમને કીધું કે યોગ શોધવાનું છે, અને યોગ શોધવાનું હોય એનો મતલબ કે પીએ, પીબી અને PA/B 3 શોધીને શોધવું પડે. હવે પાસાની વાત આવે એટલે ખાસ ધ્યાન આપવાનું કે પાસાની વાત આવે એટલે આપણે પેલા 36 આંકડા લખવા પડે. કેટલા આંકડા લખવા પડે? 36. એટલે આપણે 36 લખી કાઢીએ. 36માં પહેલો કયો આવે? તો 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. એ જ રીતના હવે 2 સાથે બધા લખવાના. 2 સાથે 1, 2 સાથે 2, 2 સાથે કેટલા? 6 સુધી લખવાના. 3, 4, 5 અને 6. હવે આગળ પણ આપણે શીખેલા જ છે. હવે 3 સાથે બધાને લખી દેવાના. 3 સાથે દરેકે દરેક જેટલા પણ આંકડા છે એ દરેકે દરેક આંકડાને 3 સાથે લખી દેવાના, એટલે 3નું કામ પણ પૂરું થઈ જાય. અને આટલું લખે ને પછી દાખલાની શરૂઆત થાય. એટલે 4 સાથે 1, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. એ જ રીતના હવે 5 સાથે કરીએ તો 5 સાથે 1 આવે, 5 સાથે 2 પણ આવે, 5 સાથે 3 પણ આવે, 5 સાથે 4 પણ આવે, 5 સાથે 5 પણ આવે અને 5 સાથે 6 પણ આવે. હવે 6નો ઘડિયો. 6 1, 6 2, 6નો ઘડિયો નહીં, 6નો નંબર આવ્યો. 6 4, 6 5 અને 6 6. હવે આ જે વસ્તુ છે ને n કહેવાય. એટલે n બરાબર કેટલા કહેવાય? તો n બરાબર 36 આવે. યાદ રાખવાનું, આવું કેટલી વાર પૂછાય. જો ધ્યાન આપજો. 2 પાસા ઉછાળે તો 6નો વર્ગ કરવાનો એટલે 36. 3 પાસા ઉછાળે તો 6નો ઘન કરવાનો એટલે 216. એટલે કેટલા પાસા વિકલ્પમાં પૂછે 3 પાસા ઉછાળ્યા તો તમારે આ રીતના કરવું પડે. એટલે 36 આવે, યાદ રાખવાનું. ઓકે, ચલો. હવે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 હોય. પહેલા આપણે શોધવાનું શું હોય? 2 હોય. તો આપણે નામ આપવાનું પહેલા a. એને શું લખવાનું? બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. પછી જો 2નો ગુણક હોય, 2 હોય ને પણ 2નો ગુણક હોય તે ઘટના. બાકી 2 જ હોય તો કયો? ખાલી એક જ આવી રહ્યો. પણ 2નો ગુણક એટલે શું? જોજો, ધ્યાન આપજો. 2નો ગુણક એટલે 2, 4, 6, 8, 10 અને 12. 14 નહીં આવે, કેમ કે 12 જ મેક્સિમમ હોય. 6 6 એટલે 2 સરવાળો હોય એ પણ લેવાના, 4 સરવાળો આવે એ પણ લેવાના, 6 સરવાળો આવે એ પણ લેવાના. તો પહેલા 2 સરવાળો આવે એ લઈ લે આપણે. એ લખવાનું એમ. જો ખાસ ધ્યાન આપજો. ચલો, 2 સરવાળો આવે તેવો એક જ છે, 1 1. એટલે અહીંયા લખી દેવાનું 1 1. હવે 4 સરવાળો આવે તો આ તો 3 સરવાળો. 4 સરવાળો એટલે આખી આ લાઈન જો 1 3 2 2 3 1. એટલે અહીંયા લખવાનું 1 3, 2 2 અને 3 1. ઓકે. હવે 6 આવે એટલે એક એક લાઈન છોડીને આ 5 5 વાળી છે. 6 વાળી એટલે આ લાઈન 1 5, આ લાઈન 1 5, 2 4 એટલે બી 6 થાય, 3 3 એટલે પણ 6 થાય, ત્યાર પછી 4 2 એટલે પણ 6 થાય, અને ત્યાર પછી 5 1 એટલે પણ 6 થાય. હવે આ લાઈન જો એટલે એમાં 7 છે એટલે એ નહીં આવે. તો આપણે આ 8 વાળી લાઈન લેવાની, 2 6 વાળી. એટલે આપણે લેવાનું 2 6. ત્યાર પછી 2 6 પછી કઈ છે? 3 5. 2 6 પછી કયા છે? 3 5. પછી કહીએ છે 4 4. એટલે આ લાઈન 2 6 3 5 4 4. એટલે હવે 4 4 પછી 5 3 અને પછી 6 2.
હવે આ સરવાળો જે છે એ 9 વાળો છે. 9 તો આમાં છે જ નહીં, 10 છે. જોયેલું 4 6 પછી કયા છે 5 5 અને પછી 6 4 પછી આ 11 આવે. 11 તો આમાં આવે જ નહીં, બેના ગુણકમાં પણ આવે છેલ્લે 6 6. અને આ બધાનો સરવાળો નહીં, આ બધા ગણી લેવાના. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. એટલે m બરાબર કેટલા લખવાના? તો m બરાબર લખવાના 18. m 18 આવે એટલે આપણને PA નો જવાબ મળી જાય. PA બરાબર m/n. m/n એટલે કે 18/36. લસા લેવાની અત્યારે જરૂર નથી, અને ટૂંકું બી નીકળ. લસા લેવાની જરૂર પડે ત્યારે હું તમને કહેવા, અત્યારે આપણે સાદું રૂપ આપવાની જરૂર નથી. હવે બીમાં શું કરવાનું? બીમાં એવું છે, બેનો સરવાળો હોય. હવે સરવાળો 3 હોય, નો ગુણક હોય. એટલે લખવાનું બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય તે ઘટના. 3 નો ગુણક હોય તે ઘટના. 3 નો ગુણક એટલે તો 3 નો ગુણક 3 6 9 અને 12. આ દરેકે દરેક 3 ના ગુણક કહેવાય. એટલે 3 પછી 6 આવે ને, 3 2 6 3 4 9 ને 3 4 12 15 બી આવે, પણ અહીં તો મેક્સિમમ 12 જ આવવાના ને. એટલે હવે પહેલા 3 હોય તેવા, એટલે 1 2 ને 2 1. આ જો આ 1 2 એટલે 3 ને 2 1 એટલે બી 3 થાય. તો અહીં લખવાનું m બરાબર 1 2 અને 2 1. હવે સરવાળો 6 થાય તેવા એટલે પેલામાં બી આવી ગયા. યાદ તો આ 1 5, આ સરવાળો જો 1 5 2 4 3 3 4 2 ને 5 1. એટલે લખવાનું 1 5 જે આપણે લખેલા જ છે અહીંયા, 2 4 આ બી 6 વાળા જ છે. જો 2 4 આ 3 3 એટલે બી 6 જ છે. પછી 4 2 અને 5 1 એટલે એ 6 વાળા છે. 4 2 અને 5 1. હવે 9 વાળા સરવાળો 9 થતો રહ્યો, એટલે આ 3 6 4 5 5 4 ને 6 3. એટલે પહેલાં લખવાનું 3 6, પછી લખવાનું 4 5. હવે આને ઊંધા કરી દેવાના. 4 5 પછી 5 4 અને 3 6 એટલે 6 3. અને છેલ્લે સરવાળો 12 આવે એવા તો 12 નો તો એક જ આવે એટલે 6 6. એ લખી દઉં 6 6. ગણી કરવાના, એને એમ કહેવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે m બરાબર કેટલા આવે? 12 આવે. તો PB નો જવાબ આપણને મળી જાય. PB બરાબર m/n. m કેટલા? તો 12. n કેટલા? તો 36. આ આપણો જવાબ આવે. અને આનાથી આગળ આપણે જવાનું નથી, પછી લસા લઈશું. હવે બંનેમાં આવે તેવું એને A/B કહેવાય. A/B એનો અર્થ એવો થયો, બંને શું લખવાનું છે? બંને પાસા પર મળતા અંકો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 6 નો ગુણક હોય. 6 નો ગુણક હોય. હવે તમે કહેશે કે 6 કેમ લીધું સર? 6 એટલે બંનેનો ગુણક હોય. બંનેનો ગુણક એટલે શું? 2 અને 3. 2 અને 3 એટલે કેટલા? 2 નો બી ગુણક હોય અને 3 નો બી ગુણક, એટલે 2 તાલી 6 કહેવાય. એટલે મેં 6 લીધું. એટલે 6 ના ગુણક ના લઈ લે. 6 ના ગુણક કેટલા આવે? તો 6 નો ગુણક 6 આવે અને 12 આવે, બીજા કોઈ નહીં આવે. તો અહીંયા 6 છે જ જોઈ રહ્યા. આ 6 અહીંથી ચાલુ થાય, અહીંયા છે જોઈ રહ્યા 1 5 થી. એટલે લખો m બરાબર 6 કયા? તો 1 5, પછી 2 4, પછી 3 3, પછી 4 નામાં 2 આવે એટલે 6, અને પછી 5 સાથે 1 આવે એટલે બી 6 થાય. 6 નું પટી ગયું. અને 12 ના કેટલા આવે? 6 6. હવે કેટલા થાય? 1 2 3 4 5 ને 6. એટલે m બરાબર કેટલા આવે? 6. એટલે PA/B બરાબર m/n. એનો અર્થ એવો થાય 6/36. હવે તમે આવું કહેશે, આવું કેમ કર્યું? તો આનો અર્થ એવો થયો જે બંનેમાં આવે. જો આટલા જે છે ને એ બંનેમાં આવે. આ 1 5 છે તો આમાં બી હતું.
નહીં સમજાવવું પડે તો જો આની અંદર બી 6 હતા ને આની અંદર બી 6 હતા, આની અંદર બી 12 હતા ને આની અંદર, તે બંનેમાં જે આવી ગયા ને એને કાઢી નાખવાના, અને આ તો બાદ કરવાના ને, એટલે બંનેમાં જે આવે તે નીકળી જાય એટલે બાદ કરેલું કહેવાય. તો હવે આપણે એ યોગ બી શોધવાનું છે. એ યોગ બી શું થાય? તો એ યોગ બીનો અર્થ એવો થાય, બે સરવાળો કેવો છે? સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. આગળ લખજો, સરવાળો 2 અથવા 3નો ગુણક હોય તે ઘતના. હવે આ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, પી એ યોગ બી બરાબર પીએ વત્તા પીબી માઇનસ પીએ છેદ બી. પીએ કેટલા છે? તો પીએ આપણી પાસે છે 18/36, જે આપણે શોધી લીધા. પીબી પણ આપણે શોધેલા છે કેટલા? 12/36. અને એ છેદ બી એને બાદ કરવાનું, એ પણ છે 6/36. લસા લઈ લેવાનો 36 છે જ બધામાં, ઉપર 18 છે, પછી વત્તા છે એમાં 12 લખવાના, અને પછી ઓછા છે એટલે 6 લખવાના. 18 ને 12 30, 30માંથી 6 જાય તો કેટલા આવે? 24/36. આ આપણો છેલ્લો જવાબ આવે. પણ આને આગળ લઈ જવું તો લઈ જવાય. કેવી રીતના? 24ને આપણે ઓછા કરવા હોય તો કેવી રીતના કરવાના? 12 દુ 24 અને 12 તારી 36, એટલે 12 નીકળી જાય તો આપણો છેલ્લો જવાબ આવે, જેને પી એ યોગ બી કહેવાય. કેટલો? 2/3. અને આ આપણો અંતિમ જવાબ કહેવાય. અને આટલું કરવા માટે આ બધી વસ્તુ જે મેં કીધી એ સમજવી બહુ અગત્યની છે, અને ખાસ અગત્યનો દાખલો છે. એટલે આવો દાખલો ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે, અને આ દાખલાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા 1થી આપણા 5 દાખલાઓ પૂરા થાય છે. એટલે કે મેં તમને વાત કરેલી 1.3 સ્વાધ્યાય છે, એના 2 ભાગ બનાવીશું, ભાગ 1 અને ભાગ 2. તો ભાગ 1 આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે ભાગ 2 આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.